જય સિયારામ. શું તમે જાણો છો કે બાળક જ્યારે સૂઈ જાય ત્યારે તેના માથા પર હાથ ફેરવતા ફેરવતા જ્યારે પોઝિટિવ સેન્ટેન્સ બોલવામાં આવે છે તો બાળકના ડિફિકલ્ટ બિહેવિયરમાં પણ સુધારો કરી શકાય છે. આ મેજિક ટ્રીકને પોઝિટિવ અફર્મેશન કહેવાય છે કે બાળક જ્યારે સૂઈ જાય ત્યારે એના માથા પર કે પીઠ પર હાથ ફેરવતી વખતે જ્યારે બાળકને પોઝિટિવ સેન્ટેન્સ બોલવામાં આવે તો એ બાળકના સબકોન્શિયસ માઇન્ડમાં સ્ટોર થાય છે અને બાળક ધીરે ધીરે પોઝિટિવ બને છે. એક્ઝામ્પલ તરીકે જેમ કે બાળક છે ખૂબ જોરથી બોલતું હોય તો માથા પર હાથ ફેરવતા ફેરવતા માતા પિતાએ બોલવું જોઈએ કે મારું બાળક છે એ ખૂબ જ શાંતિથી વાત કરે છે. બાળક ખૂબ જ શરમાળ હોય તો એવું કહી શકો કે મારું બાળક બધા સાથે જ વાત કરવામાં કમ્ફર્ટેબલ ફીલ કરે છે. આ પોઝિટિવ અફર્મેશનથી બાળકમાં તમને નાના નાના ચેન્જીસ છે એ જોવા મળશે. આ 21 દિવસ સુધી કરવાથી બાળકમાં શું ચેન્જ આવે છે માતા પિતા જાતે ફીલ કરી શકે છે. તો આ ટ્રાય કરો કે બાળક જ્યારે જાગતું હોય ત્યારે તો તમે કનેક્શન વધારી જ શકો છો, પણ બાળક સૂઈ જાય પછી પણ તમારે એની સાથે કનેક્શન વધારો એ પણ મહત્વનું છે. તો આ રીલ બધાને શેર કરો. તમારી એક શેર કરેલી રીલ ઘણા માતા પિતાની લાઈફ ચેન્જ કરી શકે છે.